કુંભ મેળાની જો આપણે વાત કરીએ તો કુંભ મેળો એ પૌરાણિક છે, સતયુગ થી લઈને હાલની અંદર પણ એ વ્યાપ્ત છે. કુંભ મેળાની અંદર એક પૌરાણિક માન્યતા અનુસાર એવું છે, સમુદ્ર મંથન થયું, દેવો અને દાનવો ભગવાન મદ્રાચલ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બન્યા, એટલે કે ભગવાન પોતાની પીઠ ઉપર આખો મદ્રાચલ પર્વત રાખ્યો છે અને એની અંદરથી દેવો એક બાજુ દેવો રહ્યા, એક બાજુ દાનવો રહ્યા અને બે આ મદ્રાચલ પર્વતને હલાવા લાગ્યા અને એની અંદરથી પહેલું કાલકૂટ નામનું ઝેર નીકળ્યું. દેવો અને દાનવો બધા ડરી ગયા, પણ ભગવાન શિવને આપી દીધું અને ભગવાન શિવે પોતે કંઠની અંદર ધારણ કરીને નીલકંઠ કહેવાય. આવી રીતે 14 રત્નો નીકળ્યા, એની અંદરથી એક અમૃત કુંભ નીકળ્યો છે અને આ કુંભ છે ધન્વંતરી દેવી લય અને આરોગ્યના જે દેવતા છે તે લય અને આવે છે, અમૃત છે એની અંદર. આ અમૃત છે એ દેવો અને દાનવો ની પાસેથી મોહિની રૂપની અંદર ભગવાન વિષ્ણુ આવી અને આ લઈ લે છે કુંભને, અને પરંતુ આ લઈને જાય છે એવા સમયની અંદર દેવો અને દાનવો બે ખેંચા ખેંચી કરે છે અને 4 જગ્યાએ આના ટીપા પડ્યા, ઢોળાયું. તે 4 જગ્યાએ આ કુંભ મેળો યોજાય છે. પહેલું પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન, આ 4 જગ્યાએ આના ટીપા પડ્યા. એટલે ત્યાં 4 જગ્યાએ અમૃત છે અને અમૃત તત્વને લેવા માટે અત્યારે પણ કોણ કોણ જાય છે તો રામાયણકાર કહે છે, માઘ મકર ગત રવિ જબ હોય, માઘ મહિનો હોય અને રવિ એટલે કે સૂર્ય મકર રાશિની અંદર જતો હોય ત્યારે પ્રયાગની અંદર તીર્થપતિ આવ સબ કોઈ, ત્યારે આ તીર્થની અંદર તીર્થરાજ એવું પ્રયાગની અંદર બધા આવે છે. તો કોણ કોણ આવે છે? દેવદનુજ કિન્નર નર શ્રેણી, દેવતાઓ આવે છે પેલી સાક્ષી, બીજું દૈત્યો આવે છે, ત્રીજી વાત કિન્નરો આવે છે અને મનુષ્યો આવે છે. અને ત્યાં સાદર મંજહી સકલ ત્રિવેણી, આ ત્રિવેણીની અંદર બધા જ તે પતિત પાવન થાય છે. દૈત્ય, દાનવ, નર, કિન્નર, આ 4 એટલે કે સમગ્ર જીવ સૃષ્ટિની અંદર દૈત્ય દેવતાઓ પધારે છે, ત્યાં દાનવો પધારે છે, કિન્નરો અને મનુજ શ્રેણી એટલે કે માનવ પણ ત્યાં પધારે છે અને ત્યાં પતિત પાવન થાય છે. આ કુંભ મેળો ખરેખર શું છે? એની અંદર અર્ધ કુંભ મેળો, પેલો જો કુંભ મેળો છે, અર્ધ કુંભ મેળો છે, પૂર્ણ કુંભ છે અને મહાકુંભ છે. 4 વિભાગની અંદર છે. પહેલા ખાલી કુંભ જોઈએ તે જે 3 વર્ષે યોજાય છે. 3 વર્ષે 4 તીર્થની અંદર પ્રયાગરાજ હોય, નાસિક હોય, હરિદ્વાર હોય કે ઉજ્જૈન હોય, આની અંદર દર 3 વર્ષે યોજાય એને કુંભ કહેવાય છે. દર અર્ધ કુંભ છે 6 વર્ષે યોજાય છે અને પૂર્ણ કુંભ એ 12 વર્ષે યોજાય છે ને મહાકુંભ જે 144 વર્ષે યોજાય છે. આજે અત્યારે જે ચાલી રહ્યો છે તે પ્રયાગની અંદર મહા કુંભ છે જે 144 વર્ષે યોજાઈ રહ્યો છે. દેવો અને દાનવોનું જે યુદ્ધ છે 12 દિવસ સુધી ચાલ્યું, જે ખરેખર મનુષ્યનું 1 વર્ષ એટલે 1 વર્ષ થાય તે દેવતાઓનો 1 દિવસ થાય, એટલે કે 12 વર્ષે જે યોજાય તે પૂર્ણ કુંભ છે. તો આ કુંભ મેળાની અંદર માત્ર પૌરાણિક ગ્રંથોની અંદર જ માહિતી મળતી નથી, વિશ્વના અનેક ગ્રંથોની અંદર માહિતી મળે છે. આ કુંભ મેળો છે એ પોષી પૂનમથી શરૂ થાય છે અને મહાશિવરાત્રી સુધી આ મેળો ચાલે છે. તો આવો આખો વિડીયો જોવા માટે અમારી ધર્માશા બ્લોગ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અહીં શાહી સ્નાનનું ખૂબ જ મહત્વ છે. શાહી સ્નાન એટલે કે મનની જે અશુદ્ધિઓ છે, મનના જે અશુદ્ધિઓ છે, તાપ છે એને દૂર કરે છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. 14 જાન્યુઆરીથી આ જે શરૂ થયેલો કુંભનો મેળો છે એની અંદર સૌ પ્રથમ શાહી સ્નાન છે એ દિગંબર અવસ્થાની અંદર જે કોઈ ભારતના અને વિદેશના જે કોઈ સંતો મહંતો છે એ પહેલા સ્નાન કરશે, પછી આમ માણસો સ્નાન કરતા હોય છે. અને આ જે મેળો છે એની અંદર વસંત પંચમીના દિવસે છેલ્લું શાહી સ્નાન થતું હોય છે અને મકર સંક્રાંતિના દિવસે પહેલું શાહી સ્નાન થતું હોય છે. અને આની અંદર સ્નાન કરવાથી મનુષ્યના જે
આ જન્મના અને ગત જન્મના જે પાપ કર્મ છે એ થી મુક્તિ મળે છે ને પિતૃઓને પણ મુક્તિ મળે છે. આવું શાહી સ્નાનનું મહત્વ છે. તો આપ સર્વે આ કુંભના મેળાની અંદર જજો. ન જવાય તો એમનું જે કુંભનું જે પાણી છે, કુંભનું જે જળ છે, અમૃત છે, એ આપના સુધી પહોંચે એનું પણ આસમાન કરી અને પતિત પાવન થજો. બ્લોગ ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો.